દિયોદરમાં ઉમળકાભેર સ્વાગત। દેવાધિદેવ શ્રી વાડીનાથ મહાદેવના દિવ્ય દરબારમાં નૂતન શિવાલય પ્રાણ પ્રસ્થાપિત મહામહોત્સવ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં મારો નાથ મારા દ્વારે દિયોદર શહેરમાં શિવયાત્રાનું ઠેર ઠેર જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું। વિસનગરના તરફ યાત્રાધામમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ જ્યોતિર્લિંગ ચારધામ અને ગુજરાતના અલગ અલગ ગામોમાં શહેરોમાં પરિભ્રમણ કરીને દિયોદર ખાતે આવી પહોંચતા તેનું રબારી સમાજ સહિત અલગ અલગ સમાજ તેમજ સંસ્થાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિસનગર તાલુકાના તરફ ખાતે તારીખ 16 થી 22 ફેબ્રુઆરીના આશરે 900 વર્ષ પુરાણા મંદિરની જગ્યામાં વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે। ત્યારે વાડીનાથ મહાદેવના મહાશિવલિંગની યાત્રા ભારતભરમાં 12 જ્યોતિર્લિંગ તથા ચારધામ સાથે પાવનકારી થઈ રહી છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પરિપૂર્ણ કરી પરત ફરતા તેનું ઠેર ઠેર જગ્યાએ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। દિયોદર શહેરના મુખ્ય માર્ગ પર આ યાત્રા ડીજેના તાલે શિવધૂન સાથે નીકળેલ હતી। ભક્તજનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। શિવયાત્રામાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભક્તોએ મહાઆરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી। અંબાજી મંદિર સણાદર ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ સણાદર અંબાજી મંદિરના પટાંગણમાં ભવ્ય સભાનું આયોજન કરવામાં આવેલ। ઉપસ્થિત મહાનુભાવોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ। આ શિવયાત્રામાં પરમ પૂજ્ય રામગીરી બાપુ, પરમ પૂજ્ય અંકુશગીરી બાપુ સણાદર આશ્રમ, પરમ પૂજ્ય કાનદાસ બાપુ બાણમાં આશ્રમ દિયોદર, પરમ પૂજ્ય નારાયણદાસ બાપુ, પરમ પૂજ્ય ભરતગીરી બાપુ, જય ગિરનારી આશ્રમ દેલવાડા સહિત નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। આ પ્રસંગે પરમ પૂજ્ય જયરામગીરી બાપુએ જણાવ્યું હતું કે સનાતન ધર્મનો પ્રચાર, સનાતન ધર્મમાં અન્ય લોકો જોડાય, સનાતન સંસ્કૃતિ શું છે, સનાતન પૂજા પદ્ધતિ શું છે તે લોકો જાણે, તેના માટે સંત સમાજ સાથે સાથે સેવગણ દ્વારા આખા ગુજરાતમાં તાલુકા વાઇઝ આયોજન કરવામાં આવ્યું છે। બાણેશ્વરી માતાજી મંદિર પાસે ભક્તોએ ફૂલની વર્ષા કરી ઝૂમી ઉઠ્યા હતા। દિયોદર ખાતે રબારી સમાજના કુળદેવી બાણેશ્વરી માતાજી બિરાજમાન છે, જેમાં ડીજેના તાલે નીકળેલ શિવયાત્રાનું ભવ્ય સ્વાગત સાથે ભક્તોએ ઉત્સાહ સાથે ફૂલોની વર્ષા કરી અને સેવાભાવી લોકો દ્વારા ભક્તો માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। આજે આપણે બધા જ્યારે સણાદરમાં ભગવાન શ્રી વાળનાથના દિવ્ય દર્શન માટે પધારેલા છે, ત્યારે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ આ યાત્રા જ્યારે પરિપૂર્ણ કરીને ગુજરાતમાં સુરતથી આ યાત્રાની શરૂઆત થઈ ત્યારથી લઈને આજ સુધીમાં અલગ અલગ જગ્યાએ તાલુકા વાઇઝ બધી જગ્યાએ જઈને આ રથનું, આ શિવલિંગનું, આ તેજોમય શિવલિંગ આપણે બધા જ્યારે દર્શન કરી રહ્યા છીએ, ત્યારે લગભગ 3 મહિનાના સમયમાં કેટલી વાર આ શિવલિંગ ઉપર ભગવાન શિવનો રુદ્રાભિષેક થયો છે, કેટલાય રુદ્રાભિષેક થઈ ગયા, લઘુરુદ્ર થઈ ગયા। પ્રતિષ્ઠા પૂર્વમાં આટલું બધું પૂજન, આટલું બધું અર્ચન જ્યારે સેવકો દ્વારા, બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે ખૂબ જ તેજોમય આ દિવ્ય શિવલિંગ થઈ ગયું છે। તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશિત તે જ્ઞાનન જ્ઞાનેનસ્તત્વદર્શિનઃ। તત્વદર્શી મહાપુરુષ ગુરુજન જેમના આશીર્વાદ થકી ખૂબ જ સારી રીતે બધી જગ્યાએ આપણા કાર્યક્રમો થઈ રહ્યા છે। આપણે બધાએ જાણીએ છીએ કે મહાપુરુષ, તત્વપુરુષ, તત્વદર્શી અને જેમને આપણે બધાએ ભગવાનનું બિરુદ આપેલું હતું એવા તપસ્વી મહાપુરુષના દિવ્ય આશીર્વાદ થકી, જેમના દર્શન માત્રથી, જેમના મુખારવિંદ આપણે જોઈએ તો પણ આપણું જીવન ધન્ય થઈ જાય। ખૂબ જ પ્રેમાળ સ્વભાવ, બાળ સ્વરૂપમાં જેમના હંમેશા આપણે દર્શન કર્યા છે એવા પૂજ્ય ભાવ પૂજ્ય ગુરુદેવ, એમના જ આશીર્વાદ થકી અને એમનું જ સ્વપ્ન આ દિવ્ય શિવધામ પરિપૂર્ણ થઈ ગયું છે। અને જ્યારે એની પ્રતિષ્ઠા તારીખ 16/2/2024થી 22/2/2024 આ 7 દિવસના દિવ્ય કાર્યક્રમમાં જ્યારે વાળનાથ મંદિરમાં આવો સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે। ભારત વર્ષના સંત પુરુષો, મહાપુરુષો આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે। ચારે દિશામાં ચારે શંકરાચાર્ય મહારાજ, અખિલ ભારતીય રબારી સમાજ પણ પધારશે અને આખા ગુજરાતમાંથી 18 આલમ બધા સમાજો જ્યારે આ કાર્યક્રમમાં પધારવાના હોય, ત્યારે આપણે બધા પણ આ કાર્યક્રમમાં ભાગરૂપ થઈને
આ કાર્યક્રમને કેવી રીતે સરસ બજાવીએ, કેવી રીતે સારો કાર્યક્રમ થાય, એના માટે આપણે બધાએ મહેનત કરવાની છે. દિયોદર તાલુકામાં જ્યારે આજે શોભાયાત્રા કાઢવામાં આવી, બધા જ સમાજો દ્વારા ખૂબ સારી રીતે આ રથયાત્રાનું સન્માન કરવામાં આવ્યું. ખૂબ જ સારો ભાવ ભગવાન શિવ પ્રત્યે બધા સમાજે દર્શાવ્યો છે. આપણી યાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મમાં લોકો જોડાય, સનાતન ધર્મથી લોકો નજીક આવે અને સનાતન જે સંસ્કૃતિ જે છે, પૂજા પદ્ધતિ છે, એને લોકો જાણે અને એને જીવનમાં ઉતારે અને પોતાનું જીવન ધન્ય કરે. એ જે પણ આપણી મહેનત હતી એ બધા જ સમાજો ભેગા મળીને આજે કરી રહ્યા છે. બધા સમાજોનો ઉત્સાહ જોઈને ખૂબ જ આનંદ થાય છે. દાતવ્યમિતિ યદ્દાનમ દીયતે ઉપકારણે દેશકાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. આજના આ વિશેષ કાર્યક્રમમાં જે પણ લોકો આ કાર્યક્રમમાં સહભાગી થયા છે, દાન આપ્યું છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. જે પણ લોકો અહીંયા ભોજનના દાતા બન્યા હોય કે મંડપના દાતા બન્યા હોય કે બીજા અન્ય જે પણ લોકો દાતા થયા એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આજે જેમને આ કાર્યક્રમમાં જે લોકોને દાન આપ્યું છે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. ગામડે ગામડેથી દાન આવ્યા છે, લોકોના પણ પર્સનલી દાન આવ્યા છે અને એમને જે આસ્થા અને શ્રદ્ધા બતાવી છે વાળનાથ પ્રત્યે, એ બદલ એ સર્વ પરિવારોનો, સર્વ ગામનો ખૂબ ખૂબ આભાર. ભગવાન વાળનાથ એમને ખૂબ જ સુખી રાખે, ખૂબ જ તેજોમય બનાવે અને ખૂબ સારું આયુષ્ય જીવે એવી વાળનાથ ભગવાનને હું પ્રાર્થના કરું છું. વાળનાથ ભગવાનને આ દિવ્ય જ્યોતિર્લિંગની જ્યારે આપણે યાત્રા કાઢવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકો જોડાણા છે અને બધા જ સમાજો જ્યારે જોડાતા હોય ત્યારે આપણા સ્વપ્ન પૂરું થઈ રહ્યું છે. પૂજ્ય બાપુ, પૂજ્ય ભા એક એવું જીવન જીવ્યા કે બધા જ સમાજો આ કાર્યક્રમથી આપણે બધા જોઈ રહ્યા છે કેવી રીતે જોડાઈ રહ્યા છે. કેમ કે બધા જ સમાજો પૂજ્ય બાપુને જાણતા હતા અને પૂજ્ય બાપુને ભામાં ભગવાન તરીકે માનતા હતા. એટલે આપણે બધાએ આજે આખા ગુજરાતમાં જ્યારે આ શિવયાત્રા નીકળી છે, બધા જ સમાજોનો સાથ સહકાર લઈને આપણે આગળ વધવાનું છે. ખૂબ જ મોટી સંખ્યામાં આજે આપણે બધા જોડાણા, એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય વાળીનાથ.